હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મજામાં ને? તમને એમ લાગતું હશે એટલે રેડી થઈને આને ક્યાં જવાનું છે? તો મારે આજે બહારે જવાનું છે એટલા માટે જ હું રેડી થઈ છું. અને મને એમ થયું રેડી થઈ છું તો હું વ્લોગ બનાવી દઉં. સો કેવી લાગી રહી છું હું? કમેન્ટમાં કહેજો કેવી લાગી રહી છું. ઓકે. અત્યારે તો એવું વાતાવરણ છે કે હમણાં વરસાદ આવશે. ખબર નહીં આવશે કે નહીં, કેમ કે 2 દિવસથી તો એકદમ ફાસ્ટ અને સારો એવો આવ્યો છે. અને જ્યારે પાસનું સેટિંગ કરીને રાખ્યું ને ત્યારે જ વરસાદ આવવાનું ચાલુ થયું. મતલબ છઠ્ઠા દિવસે આવ્યો તો 7મા દિવસ તો આવ્યો જ તો 7મા અને 8માનું. 8મામાં તો નહોતા ગયા, બટ છઠ્ઠા અને 7મા નોરતે છે ને પાસનું સેટિંગ બધું કરીને રાખ્યું હતું. અને એકદમ વરસાદ આવી ગયો. મતલબ આમ બપોરે તો એટલો તડકો હતો અને રાત્રે વરસાદ. અને જેવો તેવો નહીં પાછો કે આપણે જઈને ગાઈ શકીએ. બહુ જ એકદમ ફાસ્ટ વાળો. આ વખતે આઈ થિંક બધાને એવું થયું, પાસનું સેટિંગ કરીને રાખ્યું અને આવું થયું. એમ કે પહેલા દિવસો ના જાય કોઈ, એન્ડમાં જ બધા જતા હોય. અને કાલ તો 8મ હતી એટલે 8મના દિવસ તો અમે નહોતા ગયા, કેમ કે ઘરે પ્રસાદ ને બધું બનાવવાનું હતું. તમે જોયો વ્લોગ નહીં, વિડીયો જે મેં સોજીનો હલવો બનાવ્યો હતો તેનો? ના જોયો તો પ્લીઝ એને જોજો. ઓકે. અને જોયો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, તમને ગમતો હોય તો. ઓકે. અને મારા વિડીયો પસંદ આવતા હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. તો હવે તો આજે નોમ થઈ ને, તો નોમ તો થઈ ગઈ. હવે બસ આજે નોમ ને દશેરા. કાલે તો દશેરા નથી, પરમ દિવસે દશેરા છે, રાઈટ? તો પરમ દિવસે દશેરા ને પછી એ પતી જશે. પછી તો દિવાળીનું ચાલુ થઈ જશે. કેટલી જલ્દી બધું એમ ચાલુ થઈ ગયું છે હવે તો. મારે આજે બહાર જવાનું છે ને એટલે હું રેડી થઈ છું. મારે જવાનું છે 5 વાગે જવાનું છે બારે, અને 4 વાગી ગયા છે. જતા અડધો કલાક એમ લાગે છે, એટલે હમણાં હું નીકળીશ. મેં કીધું ત્યાં સુધી હું વ્લોગ બનાવી લઉં, તમારી બધા સાથે વાત કરી લઉં એમ. બિગ બોસ કોણ જોવે છે? હું જોઉં છું બિગ બોસ. અને બિગ બોસના લીધે, તાન્યા મિત્તલના લીધે મેં મંગાવ્યું છે બકલાવા. કેટલું? 375નું. આની પ્રાઇસ 375 છે અને 200 ગ્રામ. કેટલું મોંઘું કહેવાય. બટ એના લીધે તે આનો ભાવ પણ વધી ગયો હશે, તાન્યા મિત્તલના લીધે. હવે અને આવે એની અંદર ખાલી કેટલા? 4 પીસ, 6 પીસ આવે. રૂકો બતાવું 2 મિનિટ. નીકળ. તો જો 2 તો મેં ખાધા, બીજા 4 છે. હવે એક સાથે જ ના ખાઈ લઉં ને. હું થોડી તાન્યા મિત્તલ છું, હું ખાલી મિત્તલ છું, રાઈટ? એટલે હજી 4 છે. લાઇટિંગ સારી આવી જોઈએ, રાઈટ? વિડીયોમાં આજે વરસાદ ના આવે તો સારું. તો અત્યારે મારે બહાર પણ જવાનું છે અને રાત્રે ગરબા તો રમી શકીએ કે નહીં? આ વરસાદ આવે એટલે કેટલું બધું પાસનું સેટિંગ કર્યું હોય, આમ તેમ કેટલી મહેનતથી બધું કર્યું હોય, અને પછી આવું થાય. આપણે જો કે વધારે તો પાસનું સેટિંગ જ કરીએ, ખરીદીએ નહીં, રાઈટ? મોસ્ટ ઓફ બધા ગુજરાતીઓ ખરીદતા હોય એ સારું છે, બટ જે ના ખરીદતા હોય એ સેટિંગ કરી લે. એમાં શું થઈ ગયું? સેટિંગ મીન્સ કે એવું નહીં કે ફ્રીમાં અડધા ભાવમાં લેતા હોય, કોકની પાસે, કોકને ના જવાનું હોય તો એની પાસેથી લઈ લેતા હોય, એ રીતનું સેટિંગ. અને ક્યારેક પૂરા પૈસા પણ આપી દેતા હોય, કોઈની પાસે એક્સ્ટ્રા પડ્યા હોય તો. એ રીતે લાસ્ટ ટાઈમ અમારી પાસે વધારે પડ્યા હતા તો અમે કોઈને આપી દીધા હતા, એ રીતે એમ. અત્યારે તો હવે નોમ થઈ ગઈ. હવે દિવાળી પણ આવશે. દિવાળી માટે મારે કેટલું બધું, મતલબ હોમ ડેકોર માટે પણ લાવવાનું છે. એના પણ પછી હું વ્લોગ બનાવીશ, તમને બધાને બતાવીશ. અત્યારે મારો ટ્રાયપોડ નથી આવ્યું. મેં ઓર્ડર કર્યા એમ કેટલા 3-4 દિવસ થઈ ગયા.
ફ્લિપકાર્ટમાં મંગાવ્યું છે. હવે ટ્રાયપોડ આવે ને પછી હું વિડીયોઝ પણ બનાવીશ સારા એમાં બ્લોગ પણ બનાવીશ. અત્યારે થોડી પ્રોબ્લેમ થાય છે કેમ કે આ પકડીને પછી હાથ એવો દુખવા માંડે છે ને આમ પકડીને. મને એમ થાય છે બધા કેટલા મોટા યુટ્યુબર બધા છે એ લોકો તો 10-15-20 મિનિટના બધા વ્લોગ બનાવતા હોય. એ લોકોને હાથ કેવી રીતે એમને દુખાતો હશે ને હાથ બહુ એમ કેવી રીતે એમને કેટલી મહેનત કરીને અત્યારે અહીંયા પહોંચ્યા હોય. તો એટલી મહેનત તો કરવી પડે કે નહીં. હવે આજે મારા ભાઈનો બર્થડે પણ છે તો તમે બધા વિશ કરજો એને, કમેન્ટમાં વિશ કરજો. ઓકે. અને નેક્સ્ટ મંથ મારો પણ બર્થડે આવવાનો છે. અને મારી ચેનલ તમને પસંદ આવતી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરવાનું ના ભૂલતા. ઓકે. તો ચલો મારો ટાઈમ થઈ ગયો છે નીકળવાનો. તો હું તમારી બધા સાથે પછી આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ઓકે. થેન્ક્સ ફોર વોચિંગ અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. થેન્ક યુ સો મચ.